ભાઈ અરે શું થયું? કેમ આટલો બધો ગભરાયેલો છે? ભાઈ મેં સાંભળ્યું છે કે તમે ભગવાન જેવા માણસ છો અને તમે લોકોની રક્ષા કરો છો. હા પણ થયું શું એ તો કે. ભાઈ આપણા બાજુના ગામનો પેલો રાહુલ ગુંડો એની મારી બેન સાથે એને આવું કરીને મારી બેનને મારી નાખી અને આ દુનિયામાં મારી બેન સિવાય મારું કોઈ નહોતું. જો તમે ખરેખર લોકોની રક્ષા કરતા હોય ને તો આવા હરામીઓને છોડતા નહીં. મારી નાખો એને, મારી નાખો. તું બરોબર જગ્યાએ આવ્યો છે ભાઈ. એ રાહુલ, આજનો આથમ તો સૂર્ય નહીં જોઈ શકે. ભાઈ એ આપણા જંગલવાળા રસ્તે જઈ રહ્યો હતો. કોણ છે તું? ઋષિ જાદવ, લોકોના દિલ ઉપર રાજ કરનાર રાજા છું અને તારા જેવા પાપીઓનું પતન કરનાર કાળ છું. તો આ કાલનું જંગલમાં શું કામ છે? ચાલ જા અહીંયાથી, મારો રસ્તો ના રોક. આ જંગલમાં તારા જેવા પાપીઓનો નાશ કરવા આવ્યો છું અને તું રસ્તો રોકવાની વાત કરે છે ને તો તને આજે ભગવાનના ઘરે જવાના રસ્તે મોકલી દઈશ. અલ્યા, મેં તારા બાપનું શું બગાડ્યું છે? મારા બાપનું તો કઈ નથી બગાડ્યું, પણ તે આજે એક ભાઈને બેન વગરનો કર્યો છે અને એક ગામને એક દીકરી વગરનું કર્યું છે. અચ્છા, મતલબ કે તું પેલી છોકરીની વાત કરે છે જેને મેં હમણાં જ ટપકાવી દીધી. કદાચ તું મને ઓળખતો નહીં હોય કે હું કોણ છું. હવે તો તું તારી ઓળખાણ ઉપર જઈને ભગવાનને આપજે. મેં આટલા બધા કાંડ કર્યા તોય કોઈ પોલીસ વાળાની તાકાત નથી થઈ કે મને હાથ અડાવી જાય, અને તું મને મારવાની વાત કરે છે. તો રચાઈ જાય આજે એક નવી રામાયણ, અને રામાયણમાં આ રામની જીત થશે. પહોંચાવી દો આને પણ ભગવાન પાસે.
બરોબર કર્યું મોટા ભાઈ. આ ગુંડાઓનો આજુબાજુના એરિયામાં બહુ ત્રાસ હતો. આવા પાપીઓને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. સાચી વાત છે મોટા ભાઈ. સ્ત્રીની હત્યા કરનાર કે સ્ત્રી પર ખોટું કૃત્ય કરનારને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. આવા લોકો માટે તો કોર્ટ કચેરી હોવી જ ના જોઈએ. ડાયરેક્ટ ભર બજારે ગોળી મારી દેવી જોઈએ અથવા તો ફાંસીના ફંદે ચડાવી દેવા જોઈએ. તારા વિચારો એકદમ બરોબર છે નાનકા, પણ શું કરીએ, આપણા દેશના લોકો તો અંગ્રેજોએ આપેલી મીણબત્તીઓએ ચડી ગયા છે. કોઈ સ્ત્રીની હત્યા થાય કે એની સાથે ખોટું કૃત્ય થાય તો આપણા દેશના લોકો 2 દિવસ મીણબત્તીઓ સળગાવશે, મોટી મોટી રેલીઓ કાઢશે, પછી 2 દિવસમાં બધું ભૂલી જશે. અને પેલા હત્યારાઓ 6 મહિના કે વર્ષ જેલમાં રહીને છૂટી જશે. પછી પાછું ફરી આવું નવું કાર્ય થશે. ખરેખર નાનકા, આપણા દેશના લોકોને જાગૃત થવાની જરૂર છે. હા મોટા ભાઈ, જાગૃત થવાની અત્યારે બહુ જરૂર છે, નહીં તો એક દિવસ બધાનો વારો આવશે. અરે શું વાત છે, આજે તો મારો ભાઈ એકદમ હીરો જેવો લાગે છે ને. હું તો રોજ હીરો જેવો લાગુ છું. તે પહેલી વખત નોટિસ કર્યું હોય ને એવું લાગે છે. જુઓ ને મોટા ભાઈ, હા તમારા લાડમાં ને લાડમાં આને ક્યાં કઈ દેખાય જ છે. કેમ ભઈલા, તારા વખાણ ના કર્યા એટલે તને ખોટું લાગ્યું? મારા વખાણ કરવાની કોઈ જરૂર નથી કાગડી. હું તો પહેલાથી હીરો જેવો લાગુ છું. તું છે ને હીરો જેવો નહીં પણ સાવ વાંદરા જેવો લાગે છે. તું 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 છે ને કાળી કાગડી જેવી લાગે છે. તું સાવ જંગલી બિલાડા જેવો લાગે છે. તારી તો ઊભી રે, મને બિલાડો ને વાંદરો કહે છે. એ બહુ થઈ તમારી મસ્તી, હવે તમે નાના નથી રહ્યા હો. જોવો ને મોટા ભાઈ, આ મને કાગડી કે છે. તું કાગડી જેવી હોય તો તને બધા કાગડી જ કે ને. મોટા ભાઈ, આ વાંદરો તો ક્યારે સુધરશે જ નહીં. હા, એ તો વાંદરો ગરડો થાય ને તોય ગુલાટી મારવાનું ન ભૂલે. મેં ક્યાં મસ્તી કરી? પેલા આ તમારી લાડલીએ શરૂઆત કરી, હવે તો એના લગ્ન કરાવી દેવા જોઈએ તો જ સુધરશે. પેલા તારા લગ્ન કરવાના છે વાંદરા, તો જ તું સુધરીશ. હું થોડી લગ્ન કરું? હજી તો મોટા ભાઈને લગ્ન કરવાના બાકી છે. મોટા ભાઈ લગ્ન કરે પછી જ હું લગ્ન કરીશ. હા મોટા ભાઈ, પેલા તમે લગ્ન કરી લો તો આના પણ લગ્ન થઈ જાય. રામ કરશે જાને તારી રખવાળી, વિધાતાએ લખી કેવી લેખમાં જુદાઈ. શું થયું મોટા ભાઈ? ના ના, કઈ નહીં. મારે લગ્ન નથી કરવાના. મારે તો સંન્યાસી બનીને લોકોની સેવા કરવાની છે. અરે હવે તમે આ બધી વાત છોડો, મારે બહાર જવાનું છે. અરે હા, આજે તો મારે પણ મંદિરે જવાનું છે. હા તો સાંભળ પૂનમ, આલે આ કટાર હંમેશા તારી જોડે રાખજે. જો કોઈ તારી ઉપર ખોટી નજર બગાડે કે તારી છેડતી કરવાની કોશિશ કરે ને તો એને આ કટાર પોરવી દેજે. બાકી જેલમાં જવાનું થશે ને તો તારો આ ભાઈ જતો રહેશે. પણ ભાઈ, આ બધું આ જમાનામાં સારું ના લાગે. તારી વાત બિલકુલ ખોટી પૂનમ. અત્યારે દરેક સ્ત્રી પાસે આ કટાર હોવી જોઈએ. પૂનમ, મોટાભાઈ સાચું કહે છે. અત્યારે દરેક સ્ત્રીઓએ પોતાની પાસે હથિયાર રાખવું જોઈએ, જેમ પહેલાની સ્ત્રીઓ રાખતી હતી એમ. તો શું ભાઈ, હું કટાર રાખવાથી ઝાંસીની રાણી થોડી બની જઈશ? હા, આ કટાર રાખવાથી તું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી તો નહીં બની શકે, પણ જો એમના નિયમો પ્રમાણે ચાલીશ ને તો તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. શું કરે છે? કઈ નહીં, આ જો તારી રાહ જોઈને બેઠો હતો. અને તે આજે આવવામાં મોડું કેમ કર્યું? કઈ નહીં બકુડા, આ તો ઘરે કામ હતું એટલે મોડું થઈ ગયું. તારે વળી આજે એટલું બધું શું કામ હતું કે તે આજે આવવામાં મોડું કર્યું? આ જો ને યાર, મારા મોટા ભાઈ મારા લગ્નની વાત કરતા હતા. લગ્ન? પણ કોની સાથે? એ તો ખબર નહીં, પણ લગ્નની વાત કરતા હતા. તારા ભાઈઓને આપણા લગ્ન વિશે વાત ના કરાય? હું કઈ રીતે વાત કરું? મારે મરવું છે? જો હું મારા ભાઈને આપણા લગ્ન વિશે વાત કરીશ તો મારો ભાઈ મને મારી નાખશે. મતલબ આપણા લગ્ન નહીં થાય એમ ને?
કેમ નહીં થાય? કઈ રીતે થાય પૂનમ? આપણા પ્રેમને આજે ત્રણ મહિના થઈ ગયા, તો પણ તે તારા ભાઈઓને આપણા વિશે વાત નથી કરી. લાગે છે આપણા પ્રેમની જીત નહીં થાય પૂનમ. ઓય, ક્યાં જાય છે? આપણા લગ્ન નહીં થાય તો આ પ્રેમ શું કામનો? પણ મારી વાત તો સાંભળ યાર. આપણે બંને જઈને મારા ભાઈને વાત કરીએ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું વાત ના કરું. મને તારા ભાઈઓની બીક લાગે છે. એમાં તો તારા મોટા ભાઈને જોવું તો મારું શરીર ફફડવા લાગે છે. ડર તો મને પણ બહુ લાગે છે, પણ આપણે બંનેએ મળીને વાત કરવી પડશે. અને જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો તારે પણ મારી જોડે આવવું જ પડશે. ઠીક છે, હું આવીશ તારી સાથે. હા, આજે તે સાચી વાત કરી. હવે ચાલ ભાઈને જઈને આજે જ વાત કરી લઈએ. અરે લાડલી, તું આવી ગઈ? કેમ આજે આટલું બધું મોડું થયું? કઈ નહીં મોટા ભાઈ, એ તો હું મારી બહેનપણી જોડે ફરવા ગઈ હતી. બરોબર, પણ ટાઈમસર ઘરે આવી જવાનું હો. ઠીક છે મોટા ભાઈ. 1 મિનિટ પૂનમ, તું મને કઈ કહેવા માંગે છે? હા મોટા ભાઈ, પણ અરે ગભરાય છે કેમ? શું વાત છે, કહી દે. મોટા ભાઈ, હું એક છોકરાને પ્રેમ કરું છું અને હું એની જોડે લગ્ન કરવા માંગુ છું. એ આ શું વાત કરે છે તું? હજી મોટા ભાઈ લગ્નનું વિચાર્યું નથી અને તું આવડી મોટી થઈ ગઈ કે તું તારા લગ્નનું પોતે વિચારી લીધું? 1 મિનિટ નાનકા, કોણ છે એ છોકરો? ખરેખર તું મારી બહેનને પ્રેમ કરે છે? હા મોટા ભાઈ. અરે ગાંડી, આટલી નાની વાત તે મારાથી છુપાવી. જા, તને તારો પ્રેમ મળી જશે. સાચું કહો છો મોટા ભાઈ? હા, હું મજાક નથી કરતો. પણ મોટા ભાઈ જોયા પારખ્યા વગર આમ ડાયરેક્ટ? નાનકા, મારી બેનની પસંદ ક્યારેય ખોટી ના હોય. એની ખુશી માટે તો મેં ઘણું બધું કુરબાન કર્યું છે. અને જો એને આ છોકરો પસંદ છે, જો હું એના આ છોકરા સાથે લગ્ન નહીં કરાવું ને તો ભગવાન ક્યારેય મને માફ નહીં કરે. એની ખુશી માટે તો મારો જીવ પણ કુરબાન છે. નાનકા, હું એની આંખમાં ક્યારેય આંસુ ના જોઈ શકું. થેન્ક યુ મોટા ભાઈ. જુગ જુગ જીવો મારી બેન. કેમ વાંદરા, તને મારી ખુશી સહન ના થાય ને? મને પણ ખબર છે કે તારે પણ લગ્ન કરવા છે, પણ તારા જેવા વાંદરાને છોકરી કોણ આપે? એ કાગડી, મારી પાછળ છોકરીઓની લાઈન લાગી છે, લાઈન. આ તો મોટા ભાઈ કહે ને તો હમણાં તારી ભાભીને ઘરે લાવીને મૂકી દઉં. એ નાનકા, લિમિટ હો. સોરી મોટા ભાઈ. એ વાંદરા, હવે ઉદાસ ના થા. તારા માટે પણ જલ્દી ભાભી લાવી દઈશ. મારી પંચાયત કરવાની તારે કોઈ જરૂર નથી હો. એ તો હું મારી રીતે જ શોધી લઈશ. અને હા, મારા મોટા ભાઈ લગ્ન કરશે ને તો જ હું લગ્ન કરીશ, બાકી આખી જિંદગી કુંવારો રહીશ. હવે બસ બસ, બંધ કરો આ તમારી મહાપંચાયત. હવે પૂનમના લગ્નની વાત કરું તો આ 15 દિવસમાં રક્ષાબંધન આવે છે. એના હાથે રાખડી બંધાવી તરત જ એના હાથ પીળા કરાવી દઈએ. હા મોટા ભાઈ, જલ્દી આ કાગડીને ઘરમાંથી કાઢો એટલે શાંતિ થાય અને રોજ રોજ કા કા કરતો અવાજ બંધ થઈ જાય. અરે બંધ કરો તમારી મસ્તી. અને લાડલી, તું મને એ વાત કે આ કાર્યો તને કઈ રીતનો ગમી ગયો? એ તો કહાની બહુ મોટી છે, હું તમને પછી કહીશ. એક મિનિટ જીજાજી, જો મારી બેનને કઈ કીધું ને તો બૈડા ફાટી જશે હો. ઓકે વાંદરા જેવા સાળાજી. આ હાળો કાર્યો મારા હાથનો એક દિવસ માર ખાવાનો છે. એ ચાલો ચાલો, મુરત જતું રહેશે રાખડી બાંધવાનું. ચાલો જલ્દી આવી જાઓ. અરે હા લાડલી, આ આવી ગયા.
મારી માટે શું ગિફ્ટ લાવ્યા છો? હાલે કાગડી, તારી માટે આ સોનાની ઘડિયાળ. એક મિનિટ, આ તો હું મારા હાથે જ પહેરાવીશ. આ ઘડિયાળ એ તારા ભાઈની આપેલી રાખડી છે અને માતાજી ભગવાનને પ્રાર્થના છે કે આ ઘડિયાળ તારી હંમેશા રક્ષા કરે. હવે તમે લાવો મોટા ભાઈ. મારી પાસે તો તને આપવા માટે કઈ નથી મારી લાડલી બેન, પણ જો જરૂર પડશે ને તો આ તારો ભાઈ તારી માટે જીવ પણ આપી દેશે. અને સોના ઝવેરીની વાત કરું તો એ તો તને આપવા માટે ઓછું પડે મારી બેન. મારે કાંઈ જોતું પણ નથી મારા વીરા. તમે મારા માટે શું નથી કર્યું? તમે મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે. મને મા બાપની ખોટ ક્યારેય વર્તાવા નથી દીધી. પણ હા મોટા ભાઈ, હું તમારી પાસેથી એક વચન માંગુ છું. શું તમે એ વચન મને આપશો? અરે લાડલી, તારા માટે તો જીવ પણ હાજર છે. તો તમે મને વચન આપો કે હવે તમે ક્યારેય સિગરેટ નહીં પીવો. બસ આટલી જ વાત. હું તને વચન આપું છું કે સિગરેટને પીવાની વાત તો દૂર, એને હાથ પણ નહીં લગાવું. હાલે બસ. અરે એ નાનકા, શું થયું? કેમ ઉદાસ થઈ ગયો? કઈ નહીં, હવે મારી બેનના લગ્ન થઈ જશે. એ આ ઘરમાંથી જતી રહેશે તો મારી સાથે મસ્તી કોણ કરશે? મારી સાથે રોજ રોજ કોણ ઝઘડશે? એ આ ઘરમાંથી જતી રહેશે તો આ ઘર સાવ સૂનું થઈ જશે. ખરેખર કાગડી, તું જતી રહીશ યાર. હું મારા સાસરે જવાની છું, મરી થોડી જવાની છું. એ ચૂપ. એ બહુ થયું, હવે મારે મોડું થાય છે તો હું જાઉં છું. અરે હા, મારે પણ જવું પડશે. મારે એક અર્જન્ટ કામ આવી ગયું છે. અરે તમે ક્યાં જાઓ છો? તમે તો બાધા રાખી હતી અમારા બંને ભાઈ બહેનની. મંદિરે નથી જવાનું? હા, તમે મંદિરે પહોંચો, હું કામ પતાવીને આવું છું. કઈ વાંધો નહીં, વેલા આવી જજો મંદિરે, મોડું ના કરતા. હા હા, હું ટાઈમસર આવી જઈશ. તમે પહોંચો તો ખરા. એક મિનિટ મોટા ભાઈ. જુગ જુગ જીવો મારી બેની બા. તારા જીવનમાં ક્યારેય ભગવાન દુઃખ ના આવવા દે. અરે મુખી બાપા, તમે ચિંતા ના કરો. આ ફેક્ટરીથી આપણા ગામને કઈ નુકસાન નહીં થાય અને ઉપર જતા આપણા ગામના લોકોને રોજગાર મળશે. તમે ખોટી ચિંતા કરવાનું છોડી દો. હા હા હા, વાંધો નહીં. હા, જય માતાજી. હા બોલ વિક્કી. ભાઈ, બહુ અનર્થ થઈ ગયું. તમે આપણા ગામના જંગલવાળા મંદિર આવી જાઓ. પણ શું થયું એ તો કે. ભાઈ, નહીં. એ લાડલી, આ શું થઈ ગયું? લાડલી બોલ ને, આ શું થઈ ગયું?